Good evening to all students. Welcome back to our another video lecture. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કોલસો અને પેટ્રોલિયમ જે ચેપ્ટર છે એમાં જે ખૂબ અગત્યના ક્વેશ્ચન આન્સર છે એની આપણે વાત કરશું. બરાબર. સૌથી પહેલાં તો આપણે જાણીએ કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવાય અને એનું ઉદાહરણ આપણે આપવાનું કે તો આપણે આપી શકીએ. બરાબર. તો ખાસ તો અહીંયા ઉદાહરણ આપણે કેવા લેવાના છે, જે ઉદાહરણ આપણને સરળ લાગે એવા ઉદાહરણ આપણે લેવાના છીએ. બરાબર છે ને. તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કોને કહેશું અને એના ઉદાહરણ, જે સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય અને માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખલાસ થઈ જાય તેવા નથી. એટલે કે લાંબા સમય સુધી આવા સંસાધનો આપણને મળવાના છે. કારણ કે પૃથ્વીના પેટાળમાં આવા સંસાધનો છે એ અમર્યાદિત છે. અમર્યાદિત છે એટલે ક્યારેય ખૂટે નહીં એવા સંસાધનો છે કે ખૂટશે નહીં, એટલે ખલાસ થાય તેવા નથી. તેને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવાય. અને એમાં સૂર્યપ્રકાશ છે, હવા છે, ભૂઉષ્મીય ઉર્જા છે, પવન ઉર્જા છે. અહીંયા તો આપણે બે જ ઉદાહરણ લીધેલા છે, પરંતુ તમને ખ્યાલ છે કે બીજા ઉદાહરણ આપણે યાદ રાખવા પડે, પરીક્ષામાં કામ લાગે. એટલે પુનઃ પ્રાપ્યની વાત તો આપણે કરી. હવે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો, તો આ સંસાધનો પણ આપણે અગત્યના છે. ધોરણ 8ની અંદર કોલસો પેટ્રોલિયમ છે, એટલે કોલસાના પ્રકાર, એના ઉપયોગ, એ બધું આપણે ડિસ્કસ નેક્સ્ટ પીરિયડમાં કરવાના છીએ. બરાબર. અત્યારે તો આપણું કામ છે કે સંસાધનોના બે ભાગ છે ને, એ તમને ખ્યાલ છે કે પુનઃ પ્રાપ્ય અને અપ્રાપ્ય. પુનઃ જે પ્રાપ્ય છે એની વાત હમણાં જ આપણે પૂરી કરી. હવે પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે એની વાત આપણે કરી લેવી પડશે. તો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેશો ને એનું ઉદાહરણ આપણે આપવાનું છે. જે સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત સ્વરૂપે છે, એટલે કે જે માનવ પ્રવૃત્તિ દ્વારા પણ ખલાસ થઈ શકે તેવા છે. કારણ કે આપણો વપરાશ એટલો છે ને, તો વધુ વપરાશને કારણે, આપણી માનવ પ્રવૃત્તિને કારણે આવા સંસાધનો છે એ એવી રીતે વાપરીએ છીએ આપણે બેફિકરાઈથી, આડેધડ, બરાબર, અમર્યાદિત રીતે વાપરીએ છીએ, તો પછી એ ક્યાંથી ટકશે? તો આપણી માનવ પ્રવૃત્તિ દ્વારા જે ખલાસ થઈ શકે તેમ છે, આવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવાય. આ સંસાધનોમાં આપણે ઉદાહરણ લેવું જોઈએ. દાખલા તરીકે કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, જંગલો છે. જંગલો પણ આમાં જ આવશે, કારણ કે આપણે એક વખત એને નાશ કરશું તો ફરી બનવાના છે, ઝડપથી નહીં બને, વાર લાગશે. તો જંગલો પણ આમાં આવશે. બરાબર. તો આ બે પ્રકારના સંસાધનોની વાત અહીંયા પૂરી કરી. પુનઃ પ્રાપ્ય એટલે કે એવા કુદરતી કે જે આપણને અમર્યાદિત રીતે જોવા મળે, અને પુનઃ પ્રાપ્ય એટલે એવા કુદરતી સંસાધન કે જે મર્યાદિત છે, આપણને લાંબા સમય સુધી મળવાના નથી. તો આવા સંસાધનો છે એ આપણને નહીં મળે. તો ઓલામાં આપણે સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, હવા વગેરે જોયા, અને આમાં પેટ્રોલિયમ, કોલસો, કુદરતી વાયુ વગેરે. હવે બે નામ છે આપણે, એ છે એલપીજીનું પૂરું નામ આપો અને સીએનજીનું. આ પણ ઘણી વખત પૂછાય છે આ ચેપ્ટરમાંથી. બરાબર. એલપીજી એટલે શું? બધાને ખબર છે કે આ એક વાયુ છે જે બંને પ્રકારના હોય, એલપીજી ને સીએનજી. એની વાત કરીએ. એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તમને ખ્યાલ જ હશે કે ગેસના બાટલામાં એલપીજી હોય, અને હવે તો વાહનોમાં પણ એલપીજી ગેસની કીટ છે એ જોવા મળે છે, કે એ પેટ્રોલનો વિકલ્પ છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને એક બીજો વાયુ છે જેની આપણે વાત કરવી જોઈએ છે સીએનજી. તો એનું પણ પૂરું નામ આપણે જાણીએ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. બરાબર. આ પણ વાહનોમાં
યુઝ થાય છે, ઉપયોગ થાય છે. અને તમને કહું ને હજી એક ત્રીજો આવશે, ભલે આમાં આપણે નથી લીધો, એ છે પીએનજી, પાઇપ્ડ નેચરલ ગેસ. એટલે કે પાઇપલાઇન દ્વારા એ ગેસ ઘરે ઘરે આપણે મેળવી શકીએ, જે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બનવાનો છે પીએનજી. તો અહીંયા આપણે કોલસો ને પેટ્રોલિયમ છે એ ચેપ્ટરની અંદર અગત્યના પ્રશ્ન શરૂ કરી દીધા છે. બધાને ખાસ નિવેદન, બધાને રિક્વેસ્ટ એ છે કે લેક્ચર પૂરું જોવો, લેક્ચર ગમે તો કોમેન્ટ કરજો, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા નવા વિડીયો આપણે મૂકવાના છીએ. ફરી મળીએ નવા લેક્ચર સાથે, નવા વિચારો સાથે, નવી એનર્જી સાથે ને જોમ સાથે. ત્યાં સુધી મહેનત શરૂ રાખો. ચલો આવજો, ગુડ નાઇટ, ફરી મળીએ છીએ.